જ્યારે ત્યારે નવરી એક નંબરની જैसा जुल्म मत किया करो અને આવતાની સાથે મેં આ બધું જોયું છે અહીંયા ખોદકામ ચાલી રહ્યું છે આ લાઈન બી હમણાં તોડવામાં આવશે આ બળબળતા તાપમાન ધડધડતી ગરમીમાં લાઈટ ઉડાડી દીધી છે તું મૂકીને ખાવા બેઠે એ બાગડી સો ગાઈઝ અમુક લોકોએ કાંડ કરી દીધો છે સો હાલો નમસ્તે સત શ્રી અકાલ કેમ છો કેડો હાલ હે કસે કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને આ તડકો જોઈને તમને લાગતું હશે કે સવારનો જ સમય છે હકીકતમાં સમય પણ સવારનો જ છે વાગ્યા છે હજુ 9:30 અને હું રેડી થઈ ગયો છું રીઝન એ છે કે બિપિન ગયો છે ગામડે બરાબર અને જાડુને છે પરીક્ષા એટલે આજે શોરૂમ મારે ઓપન કરવાનો છે સો લેટ્સ ગો બરાબર છે આજનો દિવસ પાછો આપણે દુકાન પર છીએ હા એક તો હમણાં પાર્સલ ખૂટતા નહીં યાર જ્યારે ત્યારે નવરી એક નંબરની જય શ્રી કૃષ્ણ જય અંબે સો લેટ્સ ગો ભાઈ ચલો अपन तो चलते हैं हम अपनी राहों पे चलते रहेंगे भाई आवड़તું નહીં ભૂલી ગયો चलने वाले यूं ही चलते रहेंगे એવું કંઈક છે કહેવાનો મતલબ સો Your vehicle is running on લો ફ્યુઅલ ઓકે ભાઈ પુરાઈ દઈએ શાંતિ તો રાખો પણ લો फ्यूल કરીને તો હણી કાઢ લીધી લેટ્સ ગો સો ગાઈઝ ऐसा जुल्म मत किया करो હું આવ્યો સવારે દુકાન આજે મેં ઓપન કરી છે 10 વાગે કલાકથી બેઠો છું સાંજેથી અને આવતાની સાથે મેં આ બધું જોયું છે અહીંયા ખોદકામ ચાલી રહ્યું છે આ લાઈન બી હમણાં તોડવામાં આવશે બરાબર આ બાજુ જેસીબી વર્ક કરી રહ્યા છે અને આ બળબળતા તાપમાન ધડધડતી ગરમીમાં આ લોકોએ લાઈટ ઉડાડી દીધી છે માણસ કરે તો શું કરે આ ગરમીમાં 42-40 ડિગ્રી તાપમાન છે બહાર અને આ લોકો લાઈટ ઉડાડી ટોરેન્ટ વાળા આવી ગયા છે ફટાફટ અહીંયા બરાબર છે ગચકા આવી રહ્યા છે પણ કાંઈ વાંધો નહીં હવે હું બહાર જાઉં જોઉં છું શું થાય બાપુ કમિંગ आफ्टर लॉन्ग टाइम હે બાપુ बहुत दिनों के बाद आए हैं કેટલા કેવું લાગ્યું બાપુ બેડવલી માં આયા તમને બેડવલી કેવું લાગ્યું હે જન્નત ક્યાં બેડવલી છે ને ખબર પડી ગઈ ને કે બેડવલી નું પાણી કેમ એવું છે હે તમને ખબર છે ખબર પડી ગઈ ખરી એમ ને બેડવલી આવવાનું છે ને જમાન લગનમાં હવે તો આવું પડે રોકાવાનું હવે રોકાવાનું એક દિવસ રોકાવું પડે બાપુ રૂકેંગે હે બાપુ આપણે મળે કેવો ના એ ખબર છે ને આ બેડવલી માં આવ્યો ને એને પછી મને મળ્યો જ નથી એ ખબર છે ને આયા પછી મને નહીં મળ્યો મને આવ્યો ને એક વખત મને મળવા આવ્યો કે હું આવી ગયો પછી મને મળ્યો નથી તો રોકાયા ગયા બીજે બેડવલી માં જ અમારા જોડે નહીં તું વિચાર ખાલી એટલે અમે કહીએ કે બેડવલી છે તું સમજો આ ખાસિયત એક જ વાર મને મળ્યો વિચાર કર તું અને નામ આટલું નહીં લાગ્યું કે એ પહેલી વાર બેડવલી માં આવ્યો એમ બોલ આટલું ના લાગે પૂછી જો ખાલી પોતાના ગામમાં ના ફરતો એમ ફરતો હે પૂછે ને હવા નીકળ્યો બરાબર તો મળ્યો નહીં તોય મને નહીં મળ્યો બોલ સવાર પાછો ચાવા પીને નીકળ્યો છે ને તું તો શાંતિથી હરેશભાઈ ત્યાં ઓલા ભાઈ આવે હા સો ફાઇનલી રાતના વાગી ગયા છે 11:15 અને હું હવે રિટર્ન ઘરે જઈ રહ્યો છું દુકાન વધારીને હજુ આવતીકાલે પણ સવારે શોપ મારે જ ઓપન કરવાની છે ગાઈઝ બરાબર છે સો અત્યારે તો હું હાલ ફિલહાલ જઈ રહ્યો છું ઘરે ભૂખ લાગી છે તો કે મને બહુ ભૂખ લાગી હતી એટલે મેં એક વડાપાવ મંગાવીને ખાઈ પી લીધો હતો બપોરે જમવાનું આવ્યું હતું મારું મેં ખીચડી ખાઈ લીધી હતી પણ ખીચડીના લીધે મને થોડીક ભૂખ લાગી ગઈ હતી બપોરે સાંજના સમયે સો ના રહેવાયું એટલે મેં પછી ચલો ખાઈ લઈએ થોડું ઘણું એમ કરીને થોડું ઘણું ખાઈ લીધું હતું સો ચલો લેટ્સ ગો જઈએ છીએ અત્યારે તો ઘરે બરાબર છે પછી જોઈએ છીએ શું કરીએ છીએ અને કદાચ બહાર જવાની ઈચ્છા છે કંટાળો આવે છે થાક્યો છું મતલબ બોર થઈ ગયો છે થાક્યો ઇન ધ સેન્સ બોર થઈ ગયો છું બપોર સુધી લાઇટ નહોતું અને એમાં હેરાન થયા છે સો દેખતે શાયદ કहीं ના કहीं બહાર જા सकते हैं સો જોઈએ ઘરે જમવાનું પણ મારું ફેવરેટ બનાવ્યું છે ગુવાર સિંગની સબ્જી એન્ડ રોટલી એન્ડ दूध एंड ऑल गाइस सो लेट्स गो जाके खा लेते हैं और बाड़ी को परेशान करते हैं सो खाना बजाते हुए बाड़ी टेन टेन ने टेन डायलॉग સાંભળો છે टेन टेन ने ने टेन એટલે टेन બળી જાય ખાસ જલ્દી टेन આ મને આવડે ભાઈ આમ કઈ ફેરવી નાખું યુ નો મી ઓર નોટ મી યુ ડોન્ટ અરે યાર કાન ને માર ના ઉપર છે પછી હોલી હે ગાલી હોલી તો
કહું હમણાં હે બાડી બહુ થાકી ગઈ છે જા અવાજ કરું છું તું મને હે હોશિયારી કરું છું એટલે એ ગરમ ન કરાય પાછો એ બળાય એવું નથી એ બળાય મસ્તી નહીં ખોટી મસ્તી નહીં કરવી બરાબર છે યુ શટ અપ યુ ઓકે બાડી યુ ઓકે ભાગ્યો તું મૂકીને ખાવા બેસને ગરમ આપતા હોય ને તો આને લાયક જ નથી ગરમ બાડી તારી જાતને કૂતરા થઈ જાય યુ નો રોટલી આઈ નો રોટલી ફૂલેલી હા તો ફટાફટ બેહો ખાવા લો બેજો બીજું કઈ મસ્તી નહીં ચાલ ને પ્રેમજી માંગો તો મળશે તો તેલ લે આજા એમ નહીં ચાલે કેટલાય છે મારા એ વાગી દે આવો મસ્તી બચી ગયો નરવાઈ એટલે તો કીધું બચી ગયો હું એકચ્યુઅલી યુ નો બચી ગયો માર ખાવો તો એ બાગડી એ બાડી બગડી પોતા પોતો લે નહીં જવું તો હું તો એ જ ખાઈશ જ હમણાં મને ખાવું એ વાતો ખોટી પડે ખોટું પડે નહીં યાર સો ગાઈઝ અમુક લોકોએ કાંડ કરી દીધો છે ખાને વાલે તો बहुत देखे लेकिन ऐसे खाने वाले बहुत कम देखे गौर से देखिए ये रहा तैरता हुआ खाना उन्नति जी का उन्नति का तैरता हुआ खाना देखना है और वो भी पानी में नहीं फ्लोटिंग डिनर फ्लोटिंग डिनर विथ इन इन छास हाँ बटर मिल्क फ्लोटिंग डिनर पर રહેતી જ નહીં ડીશ સીધી હું નહીં રહેતું ડીશ સીધી જ નહીં જોશે બરાબર છે સરસ આપણે કાંડાઓ ના કર્યો એવું નથી તારી લીધે મારું નામ ના પાડીશ તારી નામ ના પાડું મારું નામ ના પાડીશ તારું નામ જ છે કેમ તાર લીધે જ થયું છે. મારા લીધે નહીં થયું ખોટું ના બોલતું નકાઈ બહેનું તાર લીધે જ થયું છે. ચલ નીકળ તું નીકળ ભાગઈ દી મકોડો જો ક્યાં ચડ્યો બાડી જેવું તારા જેવું છે વંદરા જેવું નવરું એ કેમ ઉપર નીચે જોયું એક ઝાટકે બાડી થઈ ગઈ તું એક લાભ પાડે જ ને ના, બો- ખાવાના ઠાણમાંનો નહીં સો ગાઈઝ ફાઇનલી કંટાળ્યો તો હું બરાબર એટલે ફાઇનલી એવું ડિસાઈડ કર્યું કે ભાઈ ઠંડુ વંડુ પી આવું બરાબર છે એટલે ભાઈ આ ગયા છે ઠંડુ પીને કે લીએ ફેવરેટ આઈટમ છે મારી જ્યારે મને કંટાળો આવે ને ત્યારે હું અહીંયા પી જાઉં એટલે મને મજા આવે એમ મેંગો સ્લસ હવે ઠંડા થઈને પછી ઘરે જઈશું પછી જોઈશું પહેલાં તો શાંતિથી બેઠા ઠંડુ થવામાં આવશે પછી આગળ રોજ બ્લોગ મારા નાના આવે છે દિવસે ને આવું બધું થાય છે જ્યારે હું ઘરે જઈને કે કોઈક ફરવા જઈને ક્યાંક જઈને આવું બરાબર એટલે આ બધી તકલીફો છે બટ देखते हैं क्या होता है पहले खा लेते स्लस खाएंगे पिएंगे अरे कहना क्या चाहते हो ફાઇનલી ગાઈઝ હવે હું જઈ રહ્યો છું ઘરે અને મને આવી રહી છે ઊંઘ બરાબર છે બહુ સખત સો ઘરે જઈને હું સૂઈ જઈશ કેમ કે સવાર વહેલો ઉઠ્યો હતો ને કાલ પાછું સવાર વહેલું ઉઠવાનું છે સો આજના દિવસ માટે માત્ર આટલું જ સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય